હલો, કેમ છો? ગુજરાતી અને મહારાષ્ટ્રીયન લોકોનો ઓલ ટાઈમ ફેવરિટ એવો બ્રેકફાસ્ટ, મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે પોહા, રાઈટ? અને પોહા એટલા બધા પોપ્યુલર અને ફેવરિટ છે કે ઇન્ડિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ, મોર્નિંગ સ્પ્રેડેડ બ્રેકફાસ્ટ હોય એમાં પોહા તો હોય જ હોય, રાઈટ? તો પછી જ્યારે પોહા આટલા બધા ખવાતા હોય તો એની જુદી જુદી વેરાયટીઝ હોય તો કેવું? આપણે આપણી ચેનલ ઉપર જ જુદા જુદા પોહાની રેસીપી જોઈ છે. એક રેગ્યુલર પોહા, ઇન્દોરી પોહા, નાગપુરી પોહા, સાથે સાથે દહીં પોહા, ગ્રીન પોહા, હરિયાળી પોહા જેને કહી શકીએ, અને પોહાનું પ્રીમિક્સ પણ જોયું છે, રાઈટ? તો આજે એનું જે એક સરસ મજાનું સાઉથ ઇન્ડિયન જેવું કહેવાય એવું વર્ઝન જોઈશું, ટોમેટો પોહા. સૌથી પહેલાં જાડા પોહા લેવાના છે. એને ચાળણીમાં કે કાણાવાળો જે વાટકો આવે એની અંદર સરસ રીતે ધોઈ લેવાના છે. લગભગ 2 થી 3 મિનિટ માટે એની ઉપર પાણી પોર કરવાનું છે, એટલે થોડા સોફ્ટ થઈ જાય, પલળી જાય. હવે વઘાર માટે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. 1/4 કપ જેટલા શિંગદાણા તેલની અંદર સાંતળી અને કાઢી લેવાના છે. એક પ્લેટમાં એને કાઢી લઈએ. ત્યાર પછી સાઉથ ઇન્ડિયન તડકો કરવાનો છે, એટલે કે અડદની દાળ, ચણાની દાળ, રાઈ અને જીરું, આનો વઘાર કરીશું. સહેજ લાઇટ પિંક થાય ત્યાં સુધી શેકાવા દઈશું. ત્યાર પછી એની અંદર લીમડો, લીલા મરચાં ઉમેરીશું. તીખાસ પ્રમાણે ઉમેરવાના છે. એક ડુંગળી ફાઇનલી ચોપ કરીને લેવાની છે, એને પણ સાંતળી લઈશું. મીઠું ઉમેરીશું. 2 થી 3 મિનિટ માટે ડુંગળીને સાંતળવાની છે. ત્યાર પછી એક મોટું ટામેટું એને આ રીતે ક્રશ કરીને લેવાનું છે. સાથે લાલ મરચું સૂકું એ પણ એડ કરી શકો છો, સરસ મજાનો કલર આવશે. એમાં રૂટીન મસાલા, હળદર અને કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. 2 થી 3 મિનિટ માટે એને સાંતળવાનું છે, તેલ છૂટું પડે ત્યાં સુધી. ત્યાર પછી એમાં ધોયેલા પોહાને એડ કરીશું. થોડી કોથમીર ઉમેરીશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈએ. તળેલા સિંગદાણા જે હતા એની અંદર એડ કરી દઈશું. બહુ જ ક્વિક અને ઇઝી એવી રેસીપી છે ટોમેટો પોહા. સરસ મજાનો કલર અને સ્વાદ પણ. ચોક્કસ બનાવજો. થેન્ક યુ.